આપણે ગમે એટલી વાત કરીએ ને, તો એક વસ્તુ છે કે આપણી પ્રગતિ થઈ, આપણે આગળ વધ્યા, એની ખબર કેવી રીતે પડે? હું આ 25 વર્ષથી કે 50 વર્ષથી કે 60 વર્ષથી ધર્મ કરું છું, હું આગળ વધું છું, એની મને ખબર કેવી રીતે પડે? ભાઈ તમે બોલો, તમે બહુ અભ્યાસ કરો, તમે બોલો છો એ થર્મોમીટર જોઈ ના લે. આ તમને ભૂખ લાગી હોય તમે ખાઓ તો પછી ભૂખ શાંત થાય ના થાય. એવું આપણે ધર્મ કરીએ તો મને ખબર કેવી રીતે પડે કે હું ઘરે સાચો કરું છું કે ખોટો કરું છું, હું સાચા રસ્તે છું કે ખોટા રસ્તે? કસાય ઓછા થતા કસાય મનમાં સાચો છે કે ખોટો છે. ઓહો, મનમાં ખબર પડે. કેવું છે કે અહીંથી હું નોર્થમાં જઉં ને, જેમ જેમ નોર્થમાં ઠંડી વધે ના વધે, જેમ જેમ નોર્થમાં જેમ ઠંડી વધે ના વધે, એવું આ મોક્ષ માર્ગમાં આપણે આગળ જઈએ ને તો ચિંતાઓ બંધ થવા મળે. બહાર ચિંતાના સંજોગ હોય પણ ચિંતાઓ બંધ થવા મળે તો સમજવું કે આપણે સાચા રસ્તા ઉપર છીએ. પછી મને ગમે એટલું મેં વાંચ્યું ને મને સમજાયું મેં જાણ્યું પણ ચિંતા ઓછી ના થઈ, તે શુષ્ક જ્ઞાન કહેવાય. સમજાય વાત? મને શાસ્ત્રો મોડે છે પણ મારી ચિંતાઓ જતી નથી, મારો ગુસ્સો જતો નથી, મારો લોભ જતો નથી, તો માનવ ભિખારી પણ છે, તો એ શું કામમાં લાગ્યું? એટલે કે આ સાચા રસ્તા પર મોક્ષ માર્ગ પર જતા ને આપણે ધર્મના સાચા રસ્તા પર જતા રહીએ તો આ ચિંતાઓ બંધ થવા મળે, આ ક્રોધ માન માં જવા મળે, આ ઘરમાં બહાર મતભેદ પડે છે ને, મતભેદ કરતા બંધ થઈ જાય, કરતાવાનો બંધ થઈ જાય, તો કે આ એનું પ્રમાણ છે કે આપણે સાચા રસ્તા પર જઈ રહ્યા છીએ. તો ખાલી તો આપણું નાનું ગ્રુપ છે, તમે જાગૃત કરવા પૂછું કે તમને કોઈ નિરાશ થવા નથી માંગતો, પણ આપણે જાગૃત થવું પડે કે હવે આટલા 60 વર્ષ તો વપરાઈ ગયા, તો 40 વર્ષ બાકી રહ્યા અને હજી આ ક્રોધમાં મારો ગયા નથી, ચિંતા ગઈ નથી, તો ક્યારે જશે? બે રીતે વાપરી વાત છે. ચેતું ના પડે અને 0 થી ના લાગે એટલે ચાલે. કેટલા વર્ષ થયા 0 થી? 30. ના 30 તમારે 62 છે, તમારે ચાલે, તમે ધીરે ધીરે જાગૃત થાવ ચાલે. તો બીજા બંધ થઈ જવું પડે. આ છે વસ્તુ હતી. દાદા ભગવાનની વાત કરી છે. બહારની વસ્તુ, બહારનું જગત એવું ને એવું રહે, પણ શું કહે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ કંઈક રાખે, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આવું બોલે સાદી કહેવત આવે. તો બહારનું જગત એવું ને એવું રહે પણ આપણી દ્રષ્ટિ બદલાઈ જાય તો બહાર કશું ફેરવવું પડે. એવું આપણી દ્રષ્ટિ ફેરવાઈ જાય એટલે આપણે અંદરથી સુખી થઈ જઈએ. બહાર ગમે તેવા સંજોગ હોય અંદરથી સુખી થઈ જઈએ. ફેરવવાની છે દ્રષ્ટિ. તો તમે એક લાઈટથી દાખલો આપો. આ દ્રષ્ટિ ફેરવવાની કેટલી અગત્યની છે એ જાણવા માટે કે બહારનું ના બદલાય તો ખાલી દ્રષ્ટિ બદલાય ને એની હાથે બધું બદલી. અમે લોકો 92 માં નાઇજીરિયા ગયા તો ત્યાં આપણા ગુજરાતી કોઈ મળે નહીં.
જે હતા બધા 80% તો સિંધીઓ હતા અને પછી બીજા બધા પંજાબી રાજસ્થાની બધા. અમે એક રાજસ્થાની ભાઈને ત્યાં રહેતા. તો હેમંતભાઈ સવારે ઉઠ્યા અને પછી નાસ્તો કરવા ટેબલ પર બેઠા તો નાસ્તામાં શીરો હતો અને જોડે ભજીયા હતા. એટલે અમને થયું કે આનો પહેલો દિવસ છે ને એટલે આ લોકો ત્યાં રાજસ્થાની કલ્ચર હશે ને એટલે આપણે કંસા બનાવીએ અને શીરો બનાવ્યો. એટલે અમે થોડો શીરો લીધો ભજીયા લીધા પણ શીરો જ્યારે ખાધો ને તો ટેસ્ટ બહુ જુદો લાગ્યો. તો પછી આપણે થોડા રાજસ્થાની ટેસ્ટ હશે, ટેસ્ટ આખો જુદો લાગે. એટલે અમે શું કર્યું કે જેમ તેમ શીરો પૂરો કર્યો, બીજી વાત તો કોઈએ લીધો નહીં. ના ભાવે લઈએ આપણે. પછી બીજે દિવસે ફરી પાછો એવો શીરો બનાવ્યો, ભજીયા જુદા બનાવ્યા. એટલે બીજે સમય ચેતી ગયા. આગળ જીગરભાઈ ભાવે નતો ને અમે ચેતી ગયા. એટલે અમે એક ચમચી લીધો. પેલા બેન પૂછે કે સારો નથી, હવે કઈ રીતે સારો નથી થયો. ત્રીજે દિવસે એ શીરો પાડ્યો. મારો ના બોલાય ના સેવાય એવી હાલત થઈ. પેલા બેન બહુ પ્રેમથી બનાવે. પછી ચોથા દિવસે અમે લોકો આવતા હતા તો કિચન પાસે પાસ હતો તો બહુ ધ્યાન દીધું. તો મેં જો મેં ગેસ પર પેણી મૂકી દીધી. આપણો તવો પેણી કે શું કે પેણી ફ્રાઈંગ પાન. એટલે મને અંદર દાસતો પડે કે આજે એવા શીરો બનાવે. તો પછી હું થોડો દોઢ પણ કરવા ગયો કારણ કે મને તો શીરો બનાવતા આવડે. તો મને થયું કે લાવ કે આ રાજસ્થાની બહેન છે, આ શીરો બનાવે છે ને આપણો ગુજરાતી સ્ટાઈલનો શીરો આવડતો નથી તો આપણો શીરો બતાવી દો એટલે એના પ્રેમથી ભાવે તો કરો. મારી સીધું તો કહેવાય નહીં કે તમારો શીરો ભાવતો નથી. એટલે દેને પૂછવું પડે. એટલે મેં પૂછ્યું એમને કે આ શીરો તમે કેવી રીતે બનાવો છો. એટલે બેને કહ્યું કે આ બદામ કાઢી છે ને આપણે કે મિક્સીમાં વાટી નાખીશ અને પછી ઘીમાં સાથે એનો શીરો બનાવીશ. એટલે મને ખબર પડી કે આ શીરો ઘઉંના રોટલો નથી પણ બદામનો છે. હવે હું નાનો હતો ત્યારે બદામનો શીરો ખાધો જ નહીં. એટલે બદામનો શીરો ટેસ્ટ ખબર નહીં એટલે પેલો શીરો ભાવે નહીં. પણ મેં જો કે આ તો બદામનો શીરો બનાવે છે પછી હું માથે રેવાય નહીં ને. અત્યારમાં 3 જણ ને ત્યાં 4 જણા હતા. એ ડાઇનિંગ ટેબલ પર જો ને તો પેલા 3 જણા કાનમાં ધીરેનો ફૂંક માર્યો કે પેલો શીરો આપણને ભાવતું નથી ને એ તો બદામનો શીરો છે. હેમંતભાઈ શું થાય પછી? જીગરભાઈ શું થાય પછી? એ દિવસે શીરો સાફ, સુપડા સાફ. હવે અહીંયા સમજવાનું શું છે કે 3 દિવસ સુધી શીરો એ જ હતો, બનાવનાર એ જ હતા, ખાનાર એ જ હતા, પણ આપણે કોઈને ભાવતો નતો. ચોથે દિવસે પણ શીરો એ જ છે, બનાવનાર એ જ છે, ખાનાર એ જ છે, પણ બધાને ભાવે ના ભાવે. તો બહારનું કે બદલ્યું ખાલી ફક્ત ને ફક્ત એક દ્રષ્ટિ બદલે. જીગરભાઈ સમજે? દ્રષ્ટિ બદલે. જેમ કૃષ્ણ ભગવાને અર્જુને પહેલો પ્રશ્ન કર્યો કૃષ્ણ ભગવાનને ત્યારે કૃષ્ણ સમજતા હતા તું અર્જુનને જવાબ આપીશ ને તો એને વાત સમજાવવાની નથી. પણ છતાં કે ભગવાન હતા એટલે સિન્સિયરલી નિષ્ઠાથી જવાબો આપ્યા. અને અર્જુન એવો સીધો હતો કે ના સમજે પાછો પ્રશ્ન કર્યો. તો કે આ વારંવાર પ્રશ્નો કરતા રહે પરિપ્રશ્નેન વારંવાર પ્રશ્નો કરતા ગીતાના 18 અધ્યાય બહાર આવી અને બધું જ બહાર આવ્યું કે આ ભક્તિ યોગ, કર્મ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, સાંખ્ય યોગ બધું બહાર આવી ગયું, આખું જ્ઞાન બહાર આવી ગયું. પણ અર્જુનને કઈ સમજાયું ખરું? તો અર્જુનને સમજાતું નથી. છેવટે અર્જુન કે છે કે હવે તો મારી મતિ મૂળ થઈ ગઈ છે અને મને કઈ સમજાતું નથી.
શું કહે છે મતિ મૂઢા ત્યારે કૃષ્ણમાં સમજી જાય છે કે હવે અર્જુને અજાણતામાં અનનોઈંગલી આ બુદ્ધિની હાર સ્વીકારી લીધી અને બુદ્ધિની હાર સ્વીકારી બુદ્ધિને બાજુએ મૂકી એટલે કૃષ્ણ ભગવાન જેને જ્ઞાન આપવા માંગતા હતા એ જ્ઞાન પામવા માટેની પાત્રતા ખુલ્લી થઈ. પહેલા અર્જુનને શું હતું કે કૃષ્ણ મારો મિત્ર છે, મારો કોઈનો દીકરો છે, મારો સાથી છે, તો જે કહેશે હું સમજી લઈશ. એટલે કે અર્જુન પોતાની બુદ્ધિથી આ અનંત જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરતો હતો. પોસિબલ થાય ખરું? કેમ પોસિબલ ના થાય? તો કે intellect is limited and absolute knowledge is infinite. So how it is possible to understand infinite knowledge with the help of limited intellect? ખરેખર બન્યું કે છેલ્લે અર્જુનની પુણ્ય બહુ હતી એટલે એના મોંમાંથી નીકળી ગયું કે મારી મતિ મૂળ થઈ ગઈ છે, મને કઈ સમજાતું નથી. તો કે એને જે અજાણતામાં બુદ્ધિની હાર સ્વીકારી એટલે કૃષ્ણ ભગવાન તો કરુણાવાળા હોય ને, પછી ભગવાન એની પર કૃપા ઉતારી અને એને દિવ્ય ચક્ષુ આપે. દિવ્ય ચક્ષુ આપે એટલે શું થયું? દ્રષ્ટિ બદલાઈ ગઈ. અર્જુનની આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. જેમ પેલો શીરો મેં 3 દિવસ ખાતા હતા ચોથે દિવસે દ્રષ્ટિ બદલે કેવો ખાવા માંડ્યા, એવું અર્જુનની આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. દ્રષ્ટિ બદલી એટલે શું થયું કે કૃષ્ણ ભગવાન એને દિવ્ય ચક્ષુ એટલે ડિવાઇન વિઝન આપી, દિવ્ય ચક્ષુ આપે. તો દિવ્ય ચક્ષુ આપે એટલે શું થયું કે પહેલા અર્જુન આ ચામડાની આંખથી આ આંખથી જોતો હતો, હવે આ આંખથી જોઉં તો જીગરભાઈ મને તમે દેખાવ ને એટલે તમારું પેકિંગ દેખાય મને. શું ને આ આંખથી મને તમારા બધા દેખાવ તો પેકિંગ દેખાય, બહારનું ખોખું દેખાય. અને જે પેલા દિવ્ય ચક્ષુ આપ્યા એ દિવ્ય ચક્ષુ એ દ્રષ્ટિ પેકિંગ ને ભેદીને પેકિંગ ને પેનિટ્રેટ કરીને અંદર રહેલા આત્મા સુધી ભગવાન સુધી પહોંચી ગઈ. તો અર્જુનને શું થયું? એટ એ ટાઈમ અંદરના ભગવાને દેખાય ને બહારનું પેકિંગ એ દેખાય. જીગરભાઈ તમને પેકિંગ ને અંદર ભગવાન બંને દેખાતા હોય તો વેલ્યુ બની ને પછી પેકિંગ ની કે ભગવાનની? આટલો તો બોલો સર ભગવાનની જોઈએ ને. હા તો કે પૂછવાની વાત છે, ભગવાનની જોઈએ. તો કે આને આ અર્જુન આવું દેખાયું એટલે પછી અર્જુને થયું કે હું બધાને મારે મારવા નથી એમ કહેતો હતો. તો કે આ પેકિંગ તો મરેલું જ છે, પણ અંદર જે ભગવાન છે એ ચેતન છે. તો કે હું તો પેકિંગ ને નહીં મારું નથી મારું એવી વાત કરતો એટલે કે પેકિંગ ને નહીં મારવાનો અહંકાર કરતો હતો. એટલે એ સમયે અર્જુનને સાક્ષાત્કાર થાય છે. એ સમયે અર્જુનને રિયલાઇઝેશન થાય છે કે હું અત્યાર સુધી માનતો હતો એ કૃષ્ણ મારો મિત્ર છે કે મારો કોઈનો દીકરો છે, પણ કૃષ્ણે તો મને જીવ માત્રમાં ભગવાનના દર્શન કરાયા. તો એ કૃષ્ણ નથી પણ કૃષ્ણ ભગવાન છે એવો સાક્ષાત્કાર થાય. જેવો એ સાક્ષાત્કાર થાય છે એની સાથે અર્જુન શું કહે છે? બોલો નષ્ટો મોહ સ્મૃતિ લગતા જીગરભાઈ. નમો નષ્ટો મોહ બ્રહ્મ કરીશી વસલંતો. હા એટલે નષ્ટો પહેલો હોય નષ્ટો મોહ કે મારો મોહ હવે નાશ પામ્યો. બરાબર? તો કે આ દિવ્ય ચક્ષુ મળ્યા અંદર ભગવાન દેખાય એટલે મોહ ને કરો તો કે મારો મોહ નાશ પામ્યો. પછી કે સ્મૃતિ લબ્ધા તો કે મને મારી સ્મૃતિ એટલે યાદ શક્તિ, તો કે મારી યાદ શક્તિ જતી રહેલી તો યાદ શક્તિ પાછી આવી ગઈ. એનો સ્થૂળ અર્થ એવો થાય. પણ અર્જુન એવું કેવા માંગતો હતો? અર્જુન શું કહેવા માંગતો હતો? આપણે એવું લાગે વાત તો સાચી છે કે આ યુદ્ધનો માહોલ હતો તો યુદ્ધના માહોલમાં આવું ટેન્શન ઉભા થાય આપણે ભૂલી જઈએ. એવું અર્જુનની આમ ટેમ્પરરી મેમરી જતી રહી અને પછી ભગવાનને દિવ્ય ચક્ષુ આપે નોર્મલ થઈ ગયું પછી મેમરી પાછી આવી. આપણને એવું લાગે. પણ અર્જુન શું કહેવા માંગતો હતો
કે મને મારા નિજ સ્વરૂપની, મને મારા આત્મ સ્વરૂપની જે વિસ્મૃતિ થયેલી એનું મને હવે ભાન થયું છે. કેવી રીતે? તત્પ્રસાદે, તારી કૃપાથી. કે તારી કૃપાથી આ ભાન થયું તો મારે શું કરવાનું? કે કરીશ વચનમ તવ, હવે તું જેમ કહેશે એમ કરીશ. આવી આખી દશા અર્જુનની હતી. તો કે એને કૃષ્ણ ભગવાન પાસેથી દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થઈ અને ડિવાઇન વિઝન પ્રાપ્ત થઈ એટલે એનું કામ થઈ ગયું. પણ જ્યાં સુધી પોતાની બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરતો હતો, રામ તારી માયા એને કઈ વાત નથી પકડે. તો વિચાર તો કરો કે કૃષ્ણ ભગવાન જાતે પોતાના શ્રી મુખે તેની સામે ઉભા સમજાવતા તો એ વાત સમજાતી નથી. હવે એ જ વાત, એ જ ગીતા આજે 5.5 વર્ષ પછી આપણે ગીતા વાંચીને સાંભળીને સમજીને આપણે માની હું સમજી લઈશ, શક્ય બને? હું નેગેટિવ વાત નથી કરતો, ખાલી સમજવા માટે વાત કરું. જીગરભાઈ સમજાય છે હું જે કહેવા માંગુ? કૃષ્ણભાઈ સામે અર્જુન ઉભા હતા એટલે અર્જુન કૃષ્ણભાઈ સામે ઉભો હતો, એની શ્રીમુખ હતા, સન્મુખ હતા અને એટલા શ્રીમુખેથી સાંભળે છે તો એને વાત સમજાતી નથી. તો આટલા વર્ષો લઈ કેમ નહીં સમજાય? હવે જો તમને બીજી રીતે કહું, કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનો જે ઉપદેશ આપે છે, બધી વાતો કરી એ બધી જ વાત સંજયે પોતાની સંજય દ્રષ્ટિ જોઈ કે ના જોઈ? એને સંજય દ્રષ્ટિ જોઈ અને ધૃતરાષ્ટ્રને આખું વર્ણન પણ કર્યું. એને સંજય દ્રષ્ટિથી આખો પ્રસંગ જોયો અને ધારણ કર્યો અને ધૃતરાષ્ટ્રને વર્ણન પણ કર્યું. પણ છતાંય સંજયનું કામ થયેલું? જીગર આગળ આ બોલો ને. સંજયે આજે ભગવાને આખો ગીતાનો ઉપદેશ આપ્યો, આખો પ્રસંગ એને પોતાની સંજય દ્રષ્ટિ જોયો અને ધૃતરાષ્ટ્રને વર્ણન પણ કર્યું. અર્જુનનું કામ થઈ ગયું, સંજયનું કામ થયેલું? સંજયને તો ખાલી પેલા એના માટે જ રાખ્યો હતો કે ધૃતરાષ્ટ્રને કે. હા, પણ શું કહું છું કે આ ભગવાન જે બોલ્યા ને એક એક વસ્તુ ધારણ કરીને ધૃતરાષ્ટ્રને કહી તો એનું કામ ના થયું. ને આજે 5.5 વર્ષ પછી લખેલું વાંચું અને મારું તો સમજી જઈશ. નેગેટિવ નથી કહેતો, સમજવા માટે, આપણે જાગૃત થવા માટે કે સમજાય ખરું. તો કે આ સમજાય ક્યારે? આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે. એટલે આ દ્રષ્ટિ એ વેદાંતમાં કહ્યું કે દ્રષ્ટિ બહિર્મુખી હોય, એ દ્રષ્ટિ અંતર્મુખી થાય ત્યારે કામ થાય. મહેનતથી કામ ના થાય, દ્રષ્ટિ અંતર્મુખી થવી જોઈએ, 180 ડિગ્રી ટર્ન કરવી જોઈએ. એટલે આ દાદા ભગવાન એમનો મોટા મોટું આ હતું કે એમને જે ભેગા થાય ને આખી દ્રષ્ટિ ફેરવી આપે. તો બહારનો ભાગ એવો એવો જ એ જે ભગવાનમાં માનતો હોય, જે ગુરુમાં માનતો હોય, જે ધર્મમાં માનતો હોય અને એનું માનવું જે વ્યવહાર જે હોય નોકરી ધંધો એમાં કશો ફરક ના પડે. પણ અંદરથી આખું બદલાઈ જાય. બહાર ધર્મમાં કેટલું બધું છોડવો ને આ કોણ તે કરો, ત્યારે દાદા ભગવાન શું હતું કે આ શાસ્ત્રમાં શું કીધું, શાસ્ત્રમાં મન રૂપે શું કીધું કે આ દુનિયામાં તારે કશું છોડવાનું નથી, ખાલી એક અહંકાર અને મમતા બે જ છોડવાના છે. સમજે? અહંકાર અને મમતા. લોકો બધા જાણી ભાષામાં સમજી ગયા કે આપણે તો અહંકારી કોને કહીએ? કોઈ ટાઈટ કરે પોતાને અહંકારી કહે, કે કોઈને પૈસાનો અહંકાર, લક્ષ્મીનો અહંકાર આવ્યો, કોઈને વિદ્યાનો અહંકાર આવ્યો હોય, કોઈને શક્તિનો અહંકાર આવ્યો હોય. તો કે આપણે આવી રીતે સ્થૂળમાં અહંકાર કહીએ. અને મમતા એટલે આપણે આ બધું છોડી દેવાનું, બધો ત્યાગ કરીએ, આ છોડો, આ છોડો, આ છોડો. કેટલી વસ્તુઓ ત્યાગ કરે અને બધો ત્યાગ કર્યો, આ મન વચન ક્યાં જવાના? હું બધો ત્યાગ કરું, મન વચન ક્યારે જોડે રહેવાના નહીં રહેવાના. દાદા ભગવાન આજે આ એમને આખી દ્રષ્ટિ બદલી આપે ને કે અહંકાર આખો ઉડી. અને અહંકાર ખરેખર કોને કીધો? શું નામ આપનું? અમૃત પટેલ. અમૃતભાઈ. તો અમૃતભાઈ અહંકાર કોને કીધો?
તો કે આ જે માન્યતા છે કે હું અમૃતભાઈ છું, તો કે અમૃતભાઈ છે કેવી માન્યતા છે કે ખરેખર તમે અમૃતભાઈ નથી, પણ તમે માની લીધું. એટલે કે તમે ખરેખર જે છો એ તમે જાણતા નથી, એ નથી એ થઈને તમે ફરો છો, એટલે કે તમે સાચી જગ્યાએ નહીં ખોટી જગ્યાએ બેઠા છો, માટે એને અહંકાર થયો. અને આ અહંકાર જાય તો મમતા ઓટોમેટિક ઉડી જાય. તો દાદા બોનું મોટું આ હતું કે આખો અહંકાર ને મમતા ઉડી જાય, આખી દ્રષ્ટિ બદલાઈ જાય. અને અહંકાર અને મમતા જાય તો દ્રષ્ટિ આખી બદલાય, એટલે પછી એને ચિંતાઓ બંધ થઈ જાય. ક્રોધમાન મારો જોવા માંડે, એ જતા ક્રોધમાન મારો ના મતભેદ ના પડે. એવું બનવાનું છે? હા, એવું બની શકે? એવું બની શકે છે, 100% બની શકે. અને અનુભવ છે બધા, માનવામાં ના આવે પણ ઇટ્સ એ રિયાલિટી. નવી છે, માનવામાં ના આવે પણ ખરેખર આ હકીકત છે. તમને આ દાદાની વાતો ને તમને અતિશયોક્તિ જેવી લાગે, કોઈને બતાવો નહીં, કોઈને બતાવો, પણ ખરેખર એક હકીકત બની ગઈ અને હકીકત છે એવું બને. એટલે કીધું કે આવી ભાવના રાખવી, આવી પ્રાપ્તિ કરવી. અમૃતભાઈ શું કે હું નામ જ અમૃતભાઈ છે, અમૃતભાઈ ને અમૃતમાં કાયમ ના જ હોય, ખરેખર કાયમ ના ભરી દઈએ એવું કે ટાઈમ થતો જાય ને. મારો શું question છે? હા બોલો. આપ બોલતા હતા કે અર્જુનને કશી ખબર નથી પડતી, એ માનતો નતો, અને ભગવાન એને દિવ્ય ચક્ષુ આપ્યા ત્યારે એને ખબર પડી. એ માનતો હતો નહીં, એને ભગવાન કહેતા હતા એને સમજ નથી પડતી. તો ભગવાને દિવ્ય ચક્ષુ આપ્યા હતા કે ભગવાને એને આપણે એનું માઉથ ઓપન કરીને આખું બ્રહ્માંડ બતાવ્યું? હા, આપ જે સાસ કહો ના, 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 સારું, સારું. આપણો ટાઈમ ઓછો એટલે બધા કટ શોર્ટ કરી દો. હું આટલું નહીં કરતો. ના, બહુ સાચી વાત છે. તો કે આપણે શું કહીએ કે કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું, બરાબર? વિરાટ દર્શન કર્યું, વિરાટ સ્વરૂપ. એટલે આપણે પછી આ જે વિરાટ સ્વરૂપ શબ્દ સાંભળીએ ને એટલે પછી આપણે આપણી ભાષામાં લઈએ. એકચ્યુઅલી એ વિરાટ સ્વરૂપ જે કહ્યું ને શબ્દ કયો છે આપણે ખબર છે, જીરો કે વિશ્વરૂપ દર્શન શબ્દ. આખા વિશ્વ એટલે વિશ્વરૂપ દર્શન. તમે જો ઓરિજિનલ શબ્દ છે વિશ્વરૂપ દર્શન. હા, હા, બરાબર. તો કે વિશ્વરૂપ દર્શન છે એટલે કે અર્જુનને જ્યારે દિવ્ય ચક્ષુ આપ્યા એટલે અર્જુનને આખું વિશ્વ એનું રૂપ એ જેમ છે તેમ દેખ્યું. સમજે? જેમ છે તેમ. હવે આવી વાત કરી પણ ભાઈ જગતના લોકો તો શું થાય પોતાની ભાષામાં સમજે, એટલે એને અમને કહ્યું કે અર્જુનને આ વિશ્વરૂપનું દર્શન થયું તો વિશ્વ કેવું છે? તો વિશ્વ તો વિરાટ છે. તો કે અર્જુનને વિરાટ દર્શન થયું. અને પછી એના ચિત્રકાર તો ફોટો દોરે ને કે કૃષ્ણ ભગવાન ઉભા હોય અને આ મોઢું આ કરેલું હોય અને ભગવાનની અંદર એટલી પૃથ્વી હોય, ગાય હોય, રાક્ષસો હોય, બધું હોય. એક ભક્તિ ભાવથી મૂક્યું કે ભગવાનની અંદર બધું સમાયેલું છે. પણ હતું શું એ ખરેખર? તો કે અર્જુનને આખું વિશ્વ જેમ છે તેમ દેખાયું, as it is. એટલે કે આ પેકિંગ સ્વરૂપે દેખાયું ને માયલા ભગવાન સ્વરૂપે દેખાય. ને પહેલા શું દેખાતું હતું કે આ તો મારા પિતૃ એટલે મારા ભાઈઓ છે, મારા સગા છે, મારા ગુરુ છે, મારા પિતામહ છે, તે મારા મમતા. તો કે મમત્વને લઈને અર્જુનને અંદર વિષાદ ઉભો થઈ જાય. જે ગીતાનો પહેલું ચેપ્ટર વિષાદ યોગા એવી રીતે એને વિષાદ ઉભો થાય. એ વિષાદ ઉભો થયો એટલે એટલું ગાંડી ધનુષ રથમાં મૂકી દીધું. તો સામે પ્રશ્ન હતો એટલે કૃષ્ણને પ્રશ્ન કરાવી દીધો. એટલે આવું કઈ થાય છે નજીક હોય પ્રશ્ન કરીએ ને, અને જ્યારે કૃષ્ણ પ્રશ્ન ને ત્યારે અંદર હોતું નહીં કે કૃષ્ણ ભગવાન છે.
એટલે એવું જ હતું કે કૃષ્ણ મારા કહેવાય કે આ મારો મિત્ર છે, મારો સાથી. એટલે આ જે વિરાટ દર્શન જે હતું ને વિશ્વરૂપ દર્શન, તો કે આખું વિશ્વ અર્જુનને જેમ છે તેમ દેખ્યું. પહેલા અર્જુન એવું દેખાતું કે આ મારા ભાઈઓ છે, મારા મિત્રો છે, મારા સગાવાલા છે. પણ પછી ને જ્યારે વિશ્વરૂપ દર્શન થયું શું દેખાયું કે આ તો પેકિંગ છે, મય છે, આત્મા છે, શુદ્ધાત્મા છે, ભગવાન છે, એ છે. અને ભગવાન તો કાયમના છે. એટલે એને જે હતું કે હું કરું છું એ ભાગ આ ખોટી. આપણે ભગવાનને તો અરૂપી ગયા છે, હા તો અર્જુનને અનુભવમાં આવ્યા કે એ દેખાયું? હા સારું કે ભગવાનને અનુભવમાં આવ્યો કે દેખાયો? તો કે આ રૂપી ભાગ એને દેખાયો, રૂપી ભાગ દેખાયો અને અરૂપી ભાગ એને દિવ્ય ચક્ષુ આપ્યા ને એટલે એને તો પાક્કું થઈ ગયું, અનુભવમાં આવ્યું. એટલે કેવું કહેવાય તમને બીજી રીતે કહીએ, આ બહેનોની દાગીના લાયા હોય તો પેલું જ્વેલરી બોક્સ આપે ને, સરસ મજાનું બોક્સ હોય ને, ડેકોરેટિવ બોક્સ હોય, હવે એમાં હીરાનો સેટ મૂક્યો અને પછી તિજોરીમાં મૂકી દે અને પછી મહિના પછી તિજોરી ફૂટવાની થાય તો દેખાય તો દાગીનાનું બોક્સ જ દેખાય ને. એમને તો હોય કે ના હોય કે આ અંદર ડાયમંડનો સેટ છે કે ખોલી જોવું પડે તમારે રે જાવ. એવું આ અર્જુનને પેકિંગ એ દેખાય ને મહિલા ભગવાને રહ્યા અનુભવમાં આવું થયું. અને આવું થાય એટલે કામ થાય. એટલે સમજો તો કે આ વિરાટ દર્શન છે ને આવી રીતે છે, વિશ્વરૂપ દર્શન. આખું વિશ્વ એને જેમ છે તેમ થઈ ગયું. પહેલા ને જેમ છે તેમ નતું દેખાતું. પહેલા ભ્રાંતિથી એને ભાઈઓ દેખાતા હતા, મિત્રો દેખાતા હતા, ગુરુ દેખાતા હતા. પણ પછી જ્યારે આ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા ત્યારે આ પેકિંગ કરી હતી, પેકિંગ સ્વરૂપે દેખાયું અને માયલા ભગવાને દેખાયા. એટલે કે માય વાળો પાર્ટ અને આઈ વાળો પાર્ટ બંને જુદા પડી ગયા. ટેમ્પરરી પાર્ટ અને પરમેનન્ટ પાર્ટ જુદા પડી ગયા. એટલે પરમેનન્ટ દેખાયું અને ટેમ્પરરી દેખાયું. પહેલા એને ટેમ્પરરી ને સાચું માનવું કે ટેમ્પરરી ને પરમેનન્ટ માનતો હતો ને એને લઈને આખો માર ખાખા કરતો કે માર ખાવાનું બંધી. હારો પસંદ રાખ્યો વિશ્વરૂપ દર્શન. બોલો કે પૂછો તો પૂછો તો પૂરું કરીએ ભાઈ. જીગરભાઈ પૂછ્યું છે કે તમારા ઘરનું કે પૂછ્યું છે? અમરતભાઈ તમારે આ બધું તમે કીધું ને આ શક્ય છે કે નહીં, ઘણા પુસ્તકો શક્ય છે કે નહીં, રિયાલિટી છે. મારો મિનિંગ એ હતો કે આપણા કોમન પીપલ માટે આ શક્ય છે. હા કોમન પીપલ માટે શક્ય છે. That was our main goal. કોમન પીપલ માટે શક્ય છે. અને એનો એક પ્રયોગ ગોઠવેલો પણ છે. 2 તારીખે બપોરે 3 વાગે ગ્રાઉન્ડ પ્લાઝા શું ગ્રાઉન્ડ પ્લાઝા એમાં 3 કલાક બેસવું પડે. એટલે ઓવર ફ્રી હોય તો આવી જાય. અનુભવ કરવા જેવો છે. પણ તમારે 3 વાગે આવી જવું પડે. તમે કહો કે આ 3 કલાક બેસો, લો 2 કલાક પછી 1 કલાક બેસીશ તો એ કામમાં ના આવે. સમજાય? કારણ કે આ એટલો તો કોન્ફિડન્સ છે કે આપણે બેસી શકીએ. હા ના પડે. હું કહું કે આ 3 કલાક લાગશે તો અમને થાય કે આ કલાક મોડે જેટલી ચાલશે. આ કેવું ટ્રેનમાં બેસવાનું હોય તો ટ્રેન પ્લેટફોર્મ ચાલુ કરે બેસી જવું પડે ને. ના આપણને ખબર હોય કે આ ટાઈમ છે તો બીજા કોઈને પણ આવું હોય તો આવજો. તમને બધાને સ્કેડ્યુલ મોકલી આપીશું. આપણે પેલા એમાં આવી જઈશું. આમ તો છે ને પહેલી બીજી અને ત્રીજી 3 દિવસનો ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ છે. પહેલી બપોરે એમાં બીજી તારીખે મુખ્ય દિવસ છે ગુરુ પૂર્ણિમાનો અને પહેલી એ બપોર પછી ચાલુ થશે અને 3 વાગ્યાથી અને 3 વાગે રાતના 10 વાગ્યા સુધી છે. બીજી તારીખે સવારે વહેલા ચાલુ થઈ જાય. સવારે વિધિ છે 7 થી 8 ને પ્રાર્થના ને બધું છે અને પછી છે રાતના 10 વાગ્યા સુધી પ્રોગ્રામ છે. એમાં આ બપોરે 3 થી 6 માં આ સ્પેશિયલ પ્રોગ્રામ છે. પોતાના નિજ સ્વરૂપનું ભાન કરો. સમજાય? એટલે આવી જજો તમે
અને આપણે નંબર છે ને લઈ લઈશ આપણે. એટલે આને જે કન્ફર્મ કરી લે તો ચાલો આપણે પૂરું કરીએ એક તમને એક નાની પ્રાર્થના બોલાવ્યો આમને જે વાત આપી હતી ને શૈલેષાજી એક બોલાવ્યું તમે બોલી લો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો બરાબર આ સવારે ઉઠી અને તમે જે પણ ભગવાનને માનતા હો 5 વાર આટલી શક્તિ માંગો અને અંદર નિશ્ચય કરજો કે આખા દિવસો મારે કોઈ દુઃખ આપવું નથી બરાબર હવે પછી આ બધું માગીને આપણે રાતે સૂઈ જઈએ ભલે આપણે નિશ્ચય કર્યો હોય તોય જાણતા અજાણતા કોઈ દુઃખ થાય કે ના થાય જો કોઈને દુઃખ થઈ જાય તો શું કરવાનું રાતે સૂતા પહેલા મનમાં માફી માંગીને સૂઈ જવું તે માફી કઈ રીતે માંગવી એને બતાવી દઉં નાનું છે યાદ રાખજો તો ભાઈ ભાઈ લઈ લેજો તમને WhatsApp કરી દેશે આ પ્રાર્થના हे अंतर्यामी परमात्मा आप दरेक जीव मात्रમાં વિરાજમાન છો તેમજ મારામાં પણ વિરાજેલા છો આપનું સ્વરૂપ તે મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે હે શુદ્ધાત્મા ભગવાન હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું હે પ્રભુ મને ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ક્યારેય પણ ના કરું એવી આપ મને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન आप एवी कृपा करो के अमने भेदभाव छूटी जाए अने अभेद स्वरूप प्राप्त થાય અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ જય સચ્ચિદાનંદ એટલા તમને રાશિ પ્રાર્થના યાદ ના રહે ને તો મયુરભાઈ છે નિલેશભાઈ છે ત્યાં કોન્ટેક્ટ કરજો તમને WhatsApp પર મૂકી આવે આ રોજ બોલવા જેવી છે અને બીજી તારીખે બપોરે 3 વાગે આવવાનું હોય તો આવજો અચૂક આ અનુભવ કરવા જેવો છે આમાં કોઈ ગુરુ કે ધર્મ કેવું નથી તમારા ઈષ્ટદેવ રહે પણ એક પોતાના નિજ સ્વરૂપનો આત્મ સ્વરૂપનો અનુભવ કરી ચાલો પૂરું કરીએ ત્યારે જય સચ્ચિદાનંદ